મારી 1:10ની ફ્લાઇટ હતી અને મને ઓલમોસ્ટ ત્યાં એરપોર્ટ પર પહોંચતા 12:20 જેવું થઈ ગયું હતું અને એરલાઇન્સવાળાએ 12:10 સુધી તો ત્યાંના ગેટ્સને બધું ક્લોઝિંગ કરી દીધા હતા, ચેકિન જ બંધ કરી દીધું હતું. તો મારું ચેકિન થયું જ ના ને મારે ત્યાંથી જ પાછું ફરવું પડ્યું અને હું ફ્લાઇટ એટેન્ડ ના કરી શકી એના લીધે. મારું મગજ છે, મારી બોડી છે આખી નમ જ થઈ ગઈ હતી કે જે થયું મારા માટે ટોટલી મિરેકલ હતું. મારા જે માતાજી છે, ગણપતિ બાપ્પા છે, એમને જ મારી રક્ષા કરી કે હું ગમે તે રીતે પહોંચી ના શકી ટાઈમ પર. જે થયું એ મારા માટે ચમત્કાર હતો. આ શબ્દો છે પોતાની લંડનની ફ્લાઇટ ચૂકી જનારા ભૂમિ ચૌહાણના. અમદાવાદથી ગેટવિક જઈ રહેલી જે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ એ જ ફ્લાઇટમાં અંકલેશ્વરના ભૂમિ ચૌહાણની પણ ટિકિટ હતી. જોકે તેઓ 10 મિનિટ મોડા પડ્યા અને તેમને એન્ટ્રી ના મળી. ભગવાન એટલી પ્રાર્થના કરી કે ભગવાન જે તે કહ્યું તે સારું કર્યું. અમને તો ખુશી છે, પણ આ જે બધું બીજા બધાને થયું તે બહુ દુઃખ અનુભવીએ છીએ અમે કે આવું થવું ના જોઈએ. અમદાવાદનો ટ્રાફિક નડ્યો અમારે. જ્યાં ટર્ન લેવાનો હતો ત્યાં ટ્રાફિક હતો તો અમે થોડા આગળ જઈને ટર્ન લીધો અને એવી રીતે અમે થોડા સિટી એરિયામાં એન્ટર થઈ ગયા અને ત્યાં ને ત્યાં અમારે થોડી 15 થી 20 મિનિટ બગડી ગઈ. એટ ધ ટાઈમ તો એવું જ થયું હતું કે થોડું વહેલા નીકળ્યા હોત ને થોડું ઉતાવળ કરીને અમે આવી ગયા હોત તો મારી ફ્લાઇટ મિસ ના થતી. મેં એ ટાઈમે બી એરલાઇન્સવાળા સ્ટાફને રિક્વેસ્ટ કરી કે 10 જ મિનિટ લેટ થઈ છું તો મને જવા દે, બટ સમહાઉ ના જ જઈ શકી.